સુરતના ડિંડોલી વિસ્તારમાં હચમચાવતી ઘટના સામે આવી છે। નવનિર્મિત બિલ્ડિંગના 14મા માળે સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ટેકો નીકળી જતા સંતુલન ગુમાવતા એક બાળક મજૂર સહિત 2 મજૂર નીચે પટકાયા હતા, જેથી તેમનું ઘટના સ્થળે મોત થયું હતું। બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ડિંડોલી વિસ્તારમાં માધવ ક્રેસ્ટ નામની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। મૂળ મધ્યપ્રદેશના ચંબાવાના વતની 30 વર્ષીય દુધો હરજી હંકરિયા પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની, દીકરો અને દીકરી છે। નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। આ જ બિલ્ડિંગ પર મધ્યપ્રદેશનો 15 વર્ષીય ધર્મેશ માવી પણ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। માધવ ક્રેસ્ટ નામની નવનિર્મિત બિલ્ડિંગ આખી બની ગઈ હતી, જો કે 14મા માળે સ્લેબનો થોડો ભાગ બનાવવાનો બાકી રહી ગયો હતો, જો કે જેને ગઈકાલે ભરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું। ત્યાં દુધો અને ધર્મેશ બંને હાજર હતા। દરમિયાન સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો હતો। સ્લેબનો ટેકો નીકળી જવાને કારણે દુધો અને ધર્મેશ બંને પોતાના પરનું સંતુલન ગુમાવી દીધું અને સીધા 14મા માળેથી નીચે પટકાયા હતા, જેથી કામ કરતા લોકો તુરંત નીચે દોડી ગયા હતા, પરંતુ બંનેના મૃત્યુ થઈ ચૂક્યા હતા। બંને મજૂરોના અચાનક મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ડિંડોલી પોલીસે બંનેના પરિવારજનોના નિવેદન નોંધ્યા છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી છે। જોકે પરિવાર નવનિર્મિત બિલ્ડિંગ ખાતે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી છે। પરિવાર દ્વારા કમાવાવાળા દુધાના મોતને લઈને વળતરની માંગ સાથે ન્યાયની માંગ કરવામાં આવી છે। આ મામલે પરિવારજનોએ જણાવ્યું હતું કે બેદરકારીને કારણે મોત થયું છે। બિલ્ડર સહિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ। ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। જો ન્યાય નહીં મળે તો અમે મૃતદેહ હોસ્પિટલમાં છોડીને વતન મધ્યપ્રદેશ જતા રહીશું।